સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં આઈવીપી હેરિટેજ ગરબામાં માં નવદુર્ગાના થીમ ઉપર આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓરિસ્સાના કલાકારો દ્વારા માં અંબાના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. માં શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો તારીખ 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં ટૂંકા સમયમાં લોકપ્રિય બનેલા હેરિટેજ નવરાત્રિ ગરબા મહોત્સવમાં આ વર્ષે માં નવદુર્ગાની થીમ પર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડે માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા 6 વર્ષથી આ હેરિટેજ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય રીતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે નવદુર્ગાની થીમ ઉપર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ઓરિસ્સાના ખાસ કલાકારો દ્વારા 5 ફૂટ ઊંચા માતાજીના 9 અવતારના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત માતાજીના 9 અવતારના ચિત્રો ગરબા ગ્રાઉન્ડમાં મૂકવામાં આવશે અને ખેલૈયાઓ માતાજીના સાનિધ્યમાં ગરબે ઘૂમશે. એક સાથે 28,000 ઉપરાંત ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન છે. તેમજ 5 થી 6,000 લોકો એક સાથે ગરબા રમી શકે અને નિહાળી શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 10 દિવસની નવરાત્રી છે, તો અમારું ફોકસ એ જ રહેશે કે બધા ખેલૈયાઓને અને ઓડિયન્સને એક ભવ્ય અદ્ભુત એક્સપિરિયન્સ રહે. સેફટી એ અમારું એક પ્રયાસ છે, પ્રાયોરિટી છે. અને અમારું મંદિર બહુ જ ભવ્ય હોય છે. અમે મ્યુઝિકમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છીએ. અમારું ગ્રાઉન્ડ તો ખૂબ સુંદર હોય જ છે, ગ્રીન ગ્રાસથી, અને બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે. માની કૃપાથી બહુ સપોર્ટ મળે છે શહેરથી અમને. અને એ જ આશા રાખું છું કે આ વર્ષે પણ